ફ્રેન્ડ્સ, તો હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે, તો અહીંયા એકદમ સિમ્પલ સરળ ઉપાય તમારા માટે છે. સૌથી પહેલાં જ્યારે તમારે વેટ લોસ કરવું હોય, ફેટ લોસ કરવું હોય, ત્યારે તમારા શરીરની ચરબી ઓછી કરવી હોય ત્યારે તમારા ખાનપાનમાં પ્રોપર ધ્યાન આપવાનું છે. અહીંયા તમે તમારા ખાનપાનમાં ધ્યાન આપશો એટલે આપોઆપ તમારા શરીરની ચરબી ઘટવા લાગે છે. તમારે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવું છે, તો સૌથી પહેલાં તમારે તમારા ડાયટની અંદર એવો ખોરાક સામેલ કરવાનો છે, એવું ફૂડ સામેલ કરવાનું છે કે જે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી પણ કરે, તમને તાકાત પણ આપે અને સાથે તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે. તો હવે અહીંયા સૌથી પહેલાં તમારે શું ખાવું જોઈએ? તો અહીંયા તમારે કશું જ કરવાનું નથી. તમારા ખાનપાનમાં માત્ર થોડો બદલાવ લાવવાનો છે. ખરેખર હું જે ડાયટ પ્લાન આપું છું એ ડાયટ પ્લાનથી જો તમે ખરેખર 4 થી 5 મહિના સુધી ફોલો કરો છો તો તમારું 20 થી 25 કિલો વજન ઘટે છે. સૌથી પહેલાં ઘઉં, મેંદો, તીખું, તળેલું બહારનું બિલકુલ બંધ. બીજો નિયમ, નિયમિત 3 કિલોમીટર ચાલવા જવાનું છે. ત્રીજો નિયમ, જે જમો તે ઘરનું જમો. તમારા ભોજનની અંદર વધારે પ્રમાણમાં તમે પ્રવાહી ખોરાક સામેલ કરો. હવે તમારે તમારા ખોરાકની અંદર પ્રવાહી ખોરાક સામેલ કરવો છે તો શું કરશો? સવારે મગનું પાણી, કઠોળનું પાણી, ચણાનું પાણી પીવો. ચણા છે એ ચણા છે ને મિક્સરમાં ક્રશ કરો અને પછી એનું સૂપ પણ બનાવો. કઠોળનું સૂપ પી શકો છો. સાથે સાથે તમે વધારે પ્રમાણમાં જેમ તમે પ્રવાહી ખોરાક ખાવ છો એમ તમારા પાચન તંત્રની લોડ ઓછો પડે છે, જેના કારણે તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગે છે. બીજો નિયમ છે, તમારા શરીરની અંદર ગ્રીન ફૂડ સામેલ કરો. ગ્રીન વેજીટેબલમાં કેલરી છે 0, સાથે ભરપૂર પોષક તત્વ છે. ગ્રીન કલરની અંદર શું છે? તો જે વેજીટેબલ્સ ગ્રીન છે તેમાં મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે. આપણા અંદરના બધા જ અવયવો મેગ્નેશિયમ અને પોટેશિયમના બનેલા છે, જેના કારણે આપણા શરીરને ફાયદો આપે છે. તો તમે સવારે પાલક, દૂધી, ફુદીનો, કોથમીર, આદુ, થોડા મેથીદાણા છે, આ બધું જ્યુસ પીવો. એ પછી તમે બપોરના ટાઈમે સરગવાનું સૂપ પીવો, હૂંફાળું ગરમ ગરમ સરગવાનું સૂપ પીવો, દૂધીનું સૂપ પીવો, બાફેલી દૂધી ચણાની દાળ ખાવું. તળેલું રસોઈ બનાવેલું નથી જમવાનું. તમે તમારા ડાયટની અંદર જે જમો તે પ્રવાહી ખોરાક ખાઓ અને 1 વાટકીથી વધારે ના ખાઓ. ભલે તમે ટુકડે ખાઓ. તમારા પાચન તંત્રને સહેજ બી લોડ પડવાનો નથી. હવે તમારું પાચન તંત્ર તો કાર્યરત છે, તો એ શું કરશે ખબર છે? તમારા શરીરની અંદર એક્સ્ટ્રા જે મેદ છે, એક્સ્ટ્રા ચરબી છે, એને તમારા શરીરની અંદર ઉપયોગમાં લઈ લેશે એનર્જી તરીકે. તો અહીંયા તમારા શરીરની અંદર એ જે એનર્જીની જરૂર પડે છે એમાં તમારો સૌથી મોટો બેનિફિટ છે કે ચરબી વપરાશે. ચરબી છે એનું રૂપાંતર એનર્જીમાં ધીરે ધીરે થવા લાગે છે. દિવસમાં 3 ટાઈમ હૂંફાળું ગરમ પાણી પીવો. બપોરના ભોજન પછી 10 મિનિટ સુધી વ્રજાસનની સ્થિતિમાં બેસવાથી તમારા પાચન તંત્રને બહુ સરસ મજાનો વેગ મળે છે. તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. સાથે સાથે રાત્રે સૂતા પહેલાં અળસી, જીરું, કાળી જીરી અને મેથી દાણા અને વરિયાળી, આ 5 વસ્તુનો સરસ મજાનો વેટ લોસ પાવડર બનાવો. એ વેટ લોસ પાવડર અડધી ચમચી હૂંફાળા ગરમ પાણી સાથે, અને તમારે 20 કિલોથી વધારે વેટ લોસ કરવું છે તો સૌથી પહેલાં તમારે એ પાવડર 1 ચમચી હૂંફાળા ગરમ પાણી સાથે લેવાનું છે. આટલું કરશો અને સાથે સાથે તમે વધારે પ્રમાણમાં ફ્રૂટ્સ ખાઓ. ખાટા ફ્રૂટ્સ હોય છે જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે એ લો, જેમ કે કીવી છે, ઓરેન્જ છે, મોસંબી છે. આ 3 ફ્રૂટ્સ એવા છે કે જે તમારા શરીરને એન્ટીઓક્સિડન્ટ્સ પૂરું પાડે છે. તો અહીંયા વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને સાથે કેલ્શિયમ જેવા બધા જ પોષક તત્વો તમને મળી રહે છે. કઠોળ ખાવ છો સવારે નાસ્તામાં એટલે એના કારણે તમારા શરીરને કેલ્શિયમ અને પ્રોટીન મળે છે. તો આવી રીતે લોહ તત્વ મળે છે, આયર્ન મળે છે. તો તમારા શરીરમાં પોષક તત્વની ઉણપ પણ નહીં સર્જાય. સાથે સાથે તમારું શરીર હેલ્ધી પણ બનશે, નકોર બનશે. તમારા શરીરને શેપમાં લાવવા માટે કઠોળ ખાવાના છે. તમારા શરીરની વજન ઉતારવા માટે લીલા શાકભાજીનું જ્યુસ વધારે પીવાનું છે. અને સાથે સાથે તમારે તમારા શરીરની અંદર અપચો, ડાયટ, ગેસ, એસિડિટી ન થાય એના માટે આપણે આ વેટ લોસ પાવડર કીધું એ લેવાનું છે સૂતા પહેલાં. આ 3 વસ્તુ 3 મહિના સુધી ફોલો કરો. 3 મહિનામાં 25 થી 30 કિલો વજન તમારું આરામથી ઘટી શકે છે. તો આશા રાખું છું કે આ 3 જ ખાનપાનની ટેવ તમારા શરીરની અંદર વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો સારી ટેવ પાડો અને વજન ઘટાડો. કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ વગર આરામથી તમે તમારું વેટ લોસ કરી શકો છો.
તો આશા રાખું છું કે આ સરસ મજાની માહિતી પસંદ આવી હશે.